ભુજ ભચાઉ વાયા દુધઈ હાઈસ્પીડ કોરિડોરનું અંદાજિત 600 કરોડ રૂપિયાના ખર્ચે ફોરલેન રોડનું કામ ચાલુ છે। આ રોડ પર ભચાઉથી 41 કિમી અને ભુજથી 37 કિમીના વિસ્તારમાં આવેલ પુલ હીરાપર પાટિયું અને આશાપુરા કેમ્પ પાસેની ગોલાઈ વર્ષોથી અકસ્માતોનું કારણ બની રહી છે। અનેક માનવ જીવન ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે। આ જોખમી વળાંક દૂર કરી સીધો રોડ બનાવવાની ત્યાંના સ્થાનિક સરહદ ડેરી સંયોજિત પશુપાલકો, દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયતો સહિત સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ સુધારો કરવા માટે કોઈ પ્રાઇવેટ જમીન સંપાદનની જરૂર ન હતી અને માત્ર રોડ સાઇડની જમીનનો ઉપયોગ કરી સરળતાથી કામ થઈ શકે તેવું હતું, જેનાથી અનેક માનવ જીવન બચી શકે છે। આ રોડની ગોળાઈ દૂર કરી અકસ્માત ઝોનને બદલે સેફટી ઝોન કરવા છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારની માંગણી હતી। કચ્છનો આ રોડ ઔદ્યોગિક અને પ્રવાસન માટે ખાસ ડેવલપ થયો હોય ઉદ્યોગકારો અને તેની સાથે સંકળાયેલ તથા પ્રવાસીઓ માટે મુન્દ્રા પોર્ટ, માતાના મઢ, નારાયણ સરોવર અને સફેદ રણ સુધી પહોંચવા માટેનો આ મહત્વનો હાઈવે રોડ છે। આ મહત્વપૂર્ણ મુદ્દે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તથા અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના મત વિસ્તારના હોય તેઓ શ્રી દ્વારા અંગત રસ લઈને રોડ સીધો બનાવવા માટે પ્રયાસો કર્યા। તે માનવીય રીતે, સામાજિક રીતે તથા કચ્છની અવરજવર માટે મહત્વનો નિર્ણય લેવડાવી રોડ સીધો કરવાનો અમલીકરણ થયેલ છે, તેમજ કામ પણ ચાલુ છે તથા આવનારી કેટલીય પેઢીઓને યાદ રહે તેવું આ કામ કરવા બદલ આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો, પશુપાલકો, દૂધ મંડળીઓ, પંચાયતો, પ્રવાસીઓ અને વાહન માલિકો વતીથી રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન, સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।